હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ વર્ષ 2025 માટે એક અગત્યનો ટોપિક એટલે કે બોન્ડ ક્યાર સુધી જમા કરાવવાનો રહેશે. વર્ષ 2025 ની અંદર જે વિદ્યાર્થીઓ એડમિશન લીધું છે એ વિદ્યાર્થીઓએ બોન્ડ ક્યાર સુધી જમા કરાવવાનો રહેશે, અને જો વિદ્યાર્થી બોન્ડ જમા નથી કરતો તો એના સ્કોલરશિપના ફોર્મની અંદર સ્કોલરશિપ જેવી કે એમ્પાયર્સવાય, કન્યા કેળવણી, સીએમએસએસ અને ડિજિટલ ગુજરાત જેવી સ્કોલરશિપ લેવામાં કોઈ પણ જાતનો એને પ્રોબ્લેમ ફેસ કરવો પડતો હોય છે. એના રિલેટેડ સંપૂર્ણ માહિતી મેળવીશું. તો સૌથી પ્રથમ બોન્ડ એટલે શું? બોન્ડ એટલે કે ગુજરાત ગવર્મેન્ટ તમને તમારા યુજી એટલે કે તમારા એમબીબીએસ દરમિયાન તમને સ્કોલરશિપ આપે છે. તો સરકાર તમારી જોડે એક અપેક્ષા રાખે છે કે તમારું એમબીબીએસ સાથે એક વર્ષની ઇન્ટર્નશિપ પૂર્ણ થયા બાદ તમે એક વર્ષ માટે ગામડાની અંદર એક વર્ષની તમારી 365 દિવસ માટે એક મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવવાની રહેશે. તો સૌથી પ્રથમ બોન્ડ ક્યાર સુધી જમા કરાવવાનો રહેશે? તો બોન્ડ ગુજરાત નીટ યુજી 2025 ની કાઉન્સિલિંગ રાઉન્ડ 3 નું પરિણામ આવી ગયું છે અને રિપોર્ટિંગ હવે ટૂંક સમયમાં એનું પૂર્ણ થઈ જશે. સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ થયા બાદ એટલે કે 97% વિદ્યાર્થીઓની કોલેજ જોઈન કરી લેશે. ત્યારબાદ કોલેજ જોઈન કર્યાના વિધિન 2 થી 3 મહિનાની અંદર વિદ્યાર્થીઓએ 20 લાખનો બોન્ડ છે એ જમા કરાવવાનો થતો હોય છે. સાથે સાથે એવા પણ વિદ્યાર્થીઓ હશે કે જે વિદ્યાર્થીઓને બોન્ડ આપવાની જરૂર નથી હોતી. એવા વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લે છે અને એ કોઈ પણ જાતનો સ્કોલરશિપનો લાભ નથી લેતા, તો એ વિદ્યાર્થીઓ કોઈ પણ જાતનો બોન્ડ આપવાનો થતો નથી. એવા વિદ્યાર્થીઓ જીમારેસની અંદર એડમિશન લે છે તો માત્ર એ વિદ્યાર્થીઓ 2 લાખનો બોન્ડ આપવાનો થતો હોય છે. હવે 20 લાખનો બોન્ડ હોય છે એની અંદર 15 લાખની બાહેધરી હોય છે, જે માત્ર આપણે 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર આપવાની થતી હોય છે, અને 5 લાખની સોલ્વન્સી આપ એફડી કરાવીને સાથે સાથે આપ પ્રોપર્ટી પર પણ આપી શકો છો. એટલે કે 15 + 5 એમ કરીને 20 લાખનો આપણે 2 બોન્ડ આપવાના થતા હોય છે. હવે બોન્ડના લીધે સ્કોલરશિપ એમ્બાયસફાય, કન્યા કેળવણી, સીએમએસએસ છે, ડિજિટલ ગુજરાતની અંદર કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવતો હોય છે. તો હા, ઘણા બધા વિદ્યાર્થીઓ બોન્ડ સમયસર જમા નથી કરતા હોવાથી ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષ પૂર્ણ થઈ જાય છે, બીજું વર્ષ પૂર્ણ થઈ જાય છે, ત્યાર સુધી પોતાના બોન્ડ જમા નથી કરતા. તો કોલેજની કમિટી એના સ્કોલરશિપના ફોર્મ છે એ પેન્ડિંગ લેવલ પર રાખતી હોય છે, કેમ કે તમારી સ્કોલરશિપના જે ફોર્મ છે એનું એપ્રુવલ આપવાનું કામ પણ તમારી કોલેજની સ્ટુડન્ટ સેક્શનનું હોય છે. એટલે જો તમે બોન્ડના ડોક્યુમેન્ટ સમયસર નથી ભરતા તો એ લોકો તમારું જે સ્કોલરશિપના ફોર્મ છે એ સ્થગિત રાખી શકે છે, એટલે કે પેન્ડિંગ લેવલ પર રાખી શકે છે, જેથી એ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મેળવવામાં તકલીફ જોવા મળતી હોય છે. એ ઘણી બધી કોલેજોમાં જોવા મળે છે કે જે વિદ્યાર્થીઓ બોન્ડના ડોક્યુમેન્ટ સમયસર નથી ભરતા તો એ કોલેજ એમના સામે એમના જે સ્કોલરશિપના ફોર્મ છે એ પેન્ડિંગ લેવલ પર રાખતી હોય છે. તો જો આપ બોન્ડના રિલેટેડ સંપૂર્ણ માહિતી મેળવવા માંગો છો, વધુ માહિતી મેળવવા માંગો છો, 15 લાખનો બોન્ડ કઈ રીતે બનાવવાનો, 5 લાખનો બોન્ડ કઈ રીતે બનાવવાનો, જીમારેસની અંદર છો તો કઈ રીતે બોન્ડ આપવાનો થતો હોય છે, ગવર્મેન્ટમાં છો તો કઈ રીતે બોન્ડ આપવાનો થતો હોય છે, પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં છો તો કઈ રીતે બોન્ડ આપવાનો છે, બોન્ડના ડોક્યુમેન્ટ્સ ક્યાંથી મેળવવાના રહેશે, જેવી સંપૂર્ણ માહિતી આપ આ નંબર પર સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો. 8141533023. તો આ હતી સંપૂર્ણ ડિટેલ્સ રિલેટેડ ટુ ગુજરાતના જે મેડિકલ બોન્ડ હોય છે એ માત્ર એમબીબીએસ માટે હોય છે, ક્યાર સુધી સબમિટ કરવાનો હોય છે, નથી સબમિટ કરતા તો કયા કયા પ્રોબ્લેમ ફેસ કરવા પડતા હોય છે. જો આ વિડીયો આપને પસંદ આવ્યો છે તો પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ.